તો એ ગાઈસ જય શ્રી રામ. તો વાગ્યા છે બપોરના 4:42 એટલે કે 4:45 થયા છે સાંજના, બપોરના નહીં. અને અમે ગાઈસ આજે બનાવીએ છીએ પૌવા ખાવાના થયા છે એટલે તો આજે પૌવા બનાવશું અમે બધા. તો ચલો આ બાજુ બધું સમારી દીધું છે અમે, ધાણા ડુંગળી ને ટામેટા ને પૌવામાં અમે ગાઈસ આટલું સામાન નાખવાના છે. તો અમારા નિલેશભાઈ બનાવશે પૌવા. દેખીએ કેવા પૌવા બનાવે છે. તો ચલો બની જાય એટલે ખાઈ લઈએ હવે. તો ફાઇનલી પૌવા છે કે ખીચડી ગાઈસ કે ખબર નહીં પડતી. નિલિયન બનાવવા ના લાય ગાઈસ. બની ગયા ખીચડી બનાવવા જતો પૌવા પણ બની ગઈ ખીચડી કે પૌવાની. હા ટેસ્ટી બને છે. ચાક તો જીગા તમ હલાઈ તો કરો થોડુંક. બહુ ટેસ્ટ તો મારા ને જાતે જાતે મસ્ત એમ કહેતા કા. બગડી ગયો કમલા થેલા. આ દોના નોટ દેવ નાખી દે દોરા નાખી દે. ઇંગલા કાપ નોકે ખાવા. હવે કાપી નાખ. તો ફાઇનલી બની ગઈ છે ખીચડી. ના બનાવવા જતા પૌવા. હા ઉતાર દેવો. યસ સર બ્રાન્ડનું બોર્ડ અહીં છે ગાઈસ. ચલો કઈ પર બેહવાનું ઇધર. ચમચી તો લેતા આવો. 8 તો બહારનો નજારો બતાવું તમને. હાય તો આ છે બહારનો નજારો. તો ફાઇનલી ગાઈસ આપણે હાલોલ આવી ગયા છીએ અને આ છે સમસાન હાલોલનું. એની બાજુમાં જ આપણે અહીં આવ્યા છીએ કારણ કે આપણું આઈસરનું કલર કામકાજ થાય છે. તમે જોયું હશે મારા પાછલા વ્લોગમાં બીજું બધું કામકાજ થયેલું ને હવે કલર કામકાજ થાય છે આ બાજુ. આ જુઓ હું જીગો ને નિલેશ અમે આટલા જણા આવ્યા છીએ. આ જુઓ કલર કામકાજ ચાલુ જ છે. ચિયાનો ડેન્જર લાગે તો હા ફૂલ એચડી લાગે. આ ટાયર બિહાડો અમે મનસુકડું. દડ બહુ ઘાટી ચેન લાગે નહીં એવું. મસ્ત લાગે. આ પથ્થર જેવી થઈ ગયા. ઘાટી લાગે એમ તો કહું. છૂટી પાડી. આઈસર જશે હા જશે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે ને જાતે એટલા. એક જ વખત ખાલી આઈસર આટલી ઘડા છે ને બધી જ એમાં છૂટી થાય. તારા મેં લખ્યું લાવડે એને ભાઈ એમ. પાહી આવડે દોડાઈ પાહી દીધી. આ દોડાઈ નથી તેડા લઈ ગયા. હવે શું ધોવાની હવે ખાલી કકડો મારવાનો. ઘેર જઈને તો ધોઈ કાઢવાની આગળ. આ તો ડેન્જર દેખાય. કઈ બાજુ ધ્યાનથી જોવો તો લા ના ખબર પડે. લાવ કપાઈ લે છે આમ ના પડે. પણ આખું નવું લાગે ખબર આ બાજુ. જય મહાકાળીમાં હું થયેલા કઈ છે પેલું બેન્ટ વાળું ને ઉપર ઝૂમ કરું એ બ્લડ બેન્ટની ગાડી ગાઈશ. હવે લાવીએ જો લોગો છે આજે. હવલા લોગો છે લાર્યો દેખાય ને મોબાઈલમાં. અહીંથી નહીં દેખાતો નહીં પણ આ મોબાઈલમાં દેખાય છે કઈ ગયું.
વીસી ઓડિયો અને આ બધો પાવાગઢ બેન્ડ ચલા તઈને તો આપણે કઈ ફાજલ ગયેલા નહીં આવ્યું હા હસેલા છે હવે જવા દે તો ફાઇનલી અમે આવી ગયા છીએ રિંકી ચોકડી તો આપણે આવી ગયા છીએ ઘરે તો ચલો આરામ બારામ કરીએ પછી મળીએ હજુ નાવાનું પણ બાકી છે તો નહીં ધોઈને ફ્રેશ થઈને મળીએ હવે તો વાગ્યા છે કંઈ સાંજના 7-8 વાગ્યા છે ને આપણે ડી માટે આવ્યા હતા કરિયાનું લેવા માટે થોડું ઘણું પતી ગયું હતું તો લઈ લીધું છે પાવડર છાશ સાબુ હળદર ને એવું બધું પાવડર કર્યા પાવડર કરિયાનામાં જ આવે ને લા તો હું નીલેશ આવ્યા હતા તો ચલો સામાન લઈને ભાગ્યા હવે ઘરે આ જુઓ ગાઈસ સાંજના ટાઈમે લોકો કેટલા બધા લોકો આવે છે આ તો ઓછું છે વાર તહેવાર તો અહીંયા ફૂલ આખો આ ગ્રાઉન્ડ ભરાઈ જાય